મહત્તમ મતદાન જાગૃતિ ફેલાવવા ભુજ અને ગાંધીધામમાં યોજાઈ મેરેથોન. મંગળવારે 7મી મેના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન થવાનું છે, ત્યારે લોકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભુજ અને ગાંધીધામ રન ફોર વોટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ રેલી જ્યુબિલી સર્કલ, જીબી સર્કલ, હોસ્પિટલ રોડ, લાલ ટેકરી, બસ સ્ટેન્ડ, હમીસર તળાવ થઈને કલેક્ટર કચેરીએ પહોંચી હતી. જિલ્લાના આરોગ્ય અધિકારી રવિન્દ્ર કુલમાલી સહિતનાઓ દ્વારા રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને આ રેલીનો ઉદ્દેશ એ હતો કે આજનો યુવા મતદાર જેઓ આવતીકાલના ભવિષ્યના નિર્માણ કરે છે, યુવાનોમાં જાગૃતિ લાવવા છેલ્લા 1.5 મહિનાથી જિલ્લાની વહીવટીતંત્રની ટીમ સક્રિયપણે કામ કરતી હતી અને ખાસ મહિલાઓમાં વોટિંગનું પ્રમાણ વધે તેમજ કચ્છમાં મતદાનનું લેવલ ઊંચું આવે, આ હેતુથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.